साथी मित्रों, आज सामूहिक उपवास आंदोलन चरण 2 में दूर दूर थी पधारेला आम आदमी पार्टी कर्मठ खेडूतोना हितकारी अने जेने पीड़ा छे आ जगतना तातनी एवा आप सौ कार्यकर्ताओं, होद्देदारों, खेडूतों, पदाधिकारीओ, मंचस्थ उपस्थित माननीय मनोज भाई, माननीय गोपाल भाई, प्रवीण भाई, ब्रिजराज भाई, कैलाश भाई, बहनों श्री पायल बेन, कायनाथ जी, जे रीते धर्मेश भाई, महेश भाई, विक्रम भाई, राणा साहेब अने सौ संजय सिंह जी अने आप सौ दूर दूर थी पधारेला आगेवानो। मित्रों, आ जरूर केम पड़ी रही छे? आपणे केम आंदोलनो करवा पड़े छे? अत्यारे एक फैशन निकली छे मित्रों के आंदोलन करे, आंदोलन में बदनाम करो, आंदोलन ने तोड़ो, आंदोलन ना भागला पाड़ो, आंदोलन में એટલે એટલા માટે કે આ સમગ્ર કામ કરવાનું જવાબદારી જેની છે એ ભાજપ છે, પણ ભાજપ સામે જુઓ તમે કોઈ સવાલ નથી કરતું. ભાજપની સામે સવાલ જ નથી થતું. ભાઈ, સરકારનું બજેટ તમારા હાથમાં છે, વિધાનસભામાં બહુમતી તમારા હાથમાં છે, નિર્ણયો તમારે કરવાના હોય, પોલિસી તમારે બનાવવાની હોય, અને જ્યારે કોઈ અવાજ નીકળે તો અવાજને કઈ રીતે ભાગલા પાડવામાં આવે, કઈ રીતે તોડવામાં આવે, કઈ રીતે એને રદ કરવામાં આવે, કઈ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની જાણે ઠેકો લીધો છે. કમલમથી જાણે કોન્ટ્રાક્ટ પર ઉપાતા હોય આમ આદમી પાર્ટીને એના નેતાઓને બદનામ કરવાની. મિત્રો, આજે બીજા ચરણમાં આપણે સુરેન્દ્રનગરમાં સભા કરી. આ પહેલા પણ હું આપને કહી દઉં કે કોઈ તમને ગામનો ખેડૂત, ગામનો ભાજપનો કમરકટો કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ શું શું કામ કર્યા છે. મિત્રો, ખેડૂતો માટે તમે જુઓ, હળદર કાંડમાં કડદાકાંડ થતું હતું. કડદાકાંડ બંધ કોને કરાવડાવ્યું? ભાઈ, કોને કરાવડાવ્યું? જોરથી બોલા, બધા હોય નથી ગયા ને? આપણે કડદાકાંડ બંધ કરાવડાવ્યું. પ્રવીણભાઈ સહિત તમામ જે લીડરો છે આ બધા જેલમાં જઈ આવ્યા. રાજુ બોરખતરિયાથી માંડીને રમેશ મેરથી માંડીને બધા લોકો 108 દિવસ જેલમાં. કોણ ગયું? આમ આદમી પાર્ટીના સૈનિકો ગયા, ખેડૂતો ગયા. ઘણા લોકો, તમે વિચાર કરો કે ખેડૂતોના ખની ખબર નથી, ખેડૂત માટેની પોલિસીઓની ખબર નથી, ખેડૂત કેમ આજે 30 વર્ષથી ભાજપના શાસનમાં પરેશાન છે એની ખબર નથી, નીકળી પડ્યા છે. અને બીજી વાત મારે કહેવી છે મિત્રો, ન માત્ર અહીંથી અટક્યા, સુદામડામાં આપણે 1 લાખ ખેડૂતો ભેગા કર્યા, 10,000 કરોડનું પેકેજ ખેડૂતોને અપાવડાવ્યું. જ્યારે જ્યારે ખેડૂત એક થશે, કોઈ પણ રીતે થશે તો એને ન્યાય ચોક્કસ મળશે, મળશે ને મળશે. આ સદંતર સત્ય છે મિત્રો. આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયત કરી, દ્વારકામાં કર્યું, સોમનાથમાં કર્યું. તમે જુઓ, ભાવનગરથી માંડી અને છેટ વાપી વલસાડ સુધી, આ બાજુ તમે ડીસા સુધી આપણે કિસાન મહાપંચાયતો કરી હતી. તમને ખબર હોય તો એટલું જ નહીં, તમે જ લોકોએ ગામડે ગામડે મીટિંગો કરી હતી. 12,000 ગામડાઓમાં કિસાનોના સમર્થન વાળી કરી હતી કે નહોતી કરી? કરી હતી કે નહોતી કરી? મિત્રો, 12,000 જેટલી મીટિંગો કરી. 80,000 ખેડૂતોની સાઇન સાથે અમે મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને આપણી માંગો એને આપી હતી કે આ ખેડૂતોની માંગો છે, અમે ખેડૂતોને મળીને આવ્યા છીએ, મીટિંગો કરીને આવ્યા છીએ, તમારે આ કામ કરવું જોઈએ. પણ મિત્રો, બૈરી મૂંગીને આંધળી સરકાર સાંભળવા તૈયાર નથી. માનનીય ગોપાલભાઈ કહેતા હતા કે સરકારમાં બેઠા કોણ છે? મિત્રો, આપણા મતથી ચૂંટાય છે, આપણા મતથી આગળ આવે છે, અને મતથી આ બાજુ સાંજે 5 વાગે ચૂંટાઈને પ્રાંત અધિકારી પાસેથી લેટર લઈ લે ધારાસભ્યનો અને કંપનીઓની દલાલી શરૂ કરી દે. 156 માંથી 162 ધારાસભ્યો થયા ભાજપના. પણ નિરાકરણ આવ્યું કોઈ ખેડૂતનું?
તમે વિચાર કરો આજે આંદોલનો કેમ થયા છે? આ મારો ખેડૂત કેટલું સહન કરે છે? કોઈ વિચારો તો કરો કેટલું સહન કરે છે મિત્રો. આ ખેડૂતને ભાવ નથી મળતો, એમએસપી નથી મળતી, પાક વીમો નથી મળતો. હિન્દુસ્તાનનો ભાજપનો આ જ એક રાજ્ય છે જ્યાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2018-19 થી બંધ કરી દીધી છે. એના માટે પણ ખેડૂત બહાર ન આવ્યો. એને કીધું ભાઈ ભાજપ પાસે અપેક્ષા નથી, મૂકી દો ચાલો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પાક વીમો બંધ થઈ ગયો, નકલી બિયારણ, નકલી દવા, દૂધના ભાવ ન પડે, પશુપાલકો પરેશાન. પણ છતાંય મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ જીત્યું એટલે મેં પહેલા જ કીધું હતું કે આ લોકો થાંભલા સ્માર્ટ મીટરનું પહેલું કામ આ કરશે. એના માટે શુભ કામ છે મિત્રો. ભાજપ વાળા મને એવું લાગે છે જેમ ફિલ્મોમાં આપણે જોતા હોઈએ છીએ, ભાજપ વાળા નેતાઓ બેઠા હશે, આ બાજુથી કંપનીઓના અધિકારીઓ બેઠા હશે, કંપનીના કોઈ માલિકો બેઠા હશે, આ બાજુથી કેટલાક ચુનંદા અધિકારીઓ આપણા બેઠા હશે જે તમારા અને મારા ટેક્સના પૈસે લીલા લહેર કરે છે. અને પછી એ લોકો ષડયંત્ર રચતા હશે કે કઈ રીતે ક્યાંથી લાઈન નીકળશે, એક લાઈન ક્યાંથી નીકળશે થાંભલાની, બીજી લાઈન ક્યાંથી નીકળશે, ત્રીજી લાઈન ક્યાંથી નીકળશે. 100 લાઈનો મિત્રો નાખવાની છે. લગભગ 1.5 લાખ જેટલા થાંભલાઓ નાખવાના છે. કોઈ ખેડૂતનું ખેતર બાકી નહીં રહે. અને એ જાડી ચામડીના જે હોટલોમાં મીટિંગો કરતા હશે, તમે કલ્પના કરો કે એક થાંભલામાં કમાણીઓ આવતી હશે. આ એનર્જીની વાત કરે છે, સોલાર એનર્જી, ફલાણી એનર્જી, ઢીકડી એનર્જી. પણ એ એનર્જીમાં કમાય છે કોણ? કંપનીઓ કમાય છે મિત્રો. આ કોઈ રાજ્ય સરકાર પોતાના માટે નથી કરતી, આ કંપનીઓ માટે કરી રહી છે. અને કંપનીઓ ક્યાંય આંદોલન કરતી નથી. ક્યાંય જોયું કંપનીઓ વાળાએ રામધૂન બોલાવી હોય ને અહીંયા સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હોય? કંપનીના અધિકારીઓ ને કંપનીના માલિકો રામધૂન બોલીને સરકાર પાસે ગયા હોય કે આપો, અમને ખેડૂતો ઘૂસવા નથી દેતા, ખેતરમાં અમને ઘૂસવા નથી દેતા, અમારે થાંભલા નાખવા. આવું ક્યાંય સાંભળ્યું? તો કલ્પના કરો કે બળના દીકરાઓએ આપણી સરકાર, આપણા નેતાઓને કઈ રીતે ખિસ્સામાં નાખ્યા હશે. અને નેતાના હું એમ કહું છું કે સંતાનોને કહેવા માંગુ છું, એ નેતાના પરિવારજનોને કહેવા માંગુ છું કે જ્યારે મારો ખેડૂત, મારી ખેડૂતની દીકરીને ટીંગાટોળી કરીને ભાજપની પોલીસ લઈ જાય છે, તો તમે મંત્રાના કે મુખ્યમંત્રીના દીકરા દીકરી છો, ત્યારે તમારા પેટનું પાણી હલે છે કે નથી હલતું? તમારા પેટનું પાણી હલે છે કે નથી હલતું? તમારા બાપ તો નકામો થયો, ચાલો તમારા બાપ તો મંત્રી બની ગયો, રૂપિયાના ચમાડમાં આવી ગયો, ચાર્ટર પ્લેનમાં ફરતો થઈ ગયો. પણ તમે તો આ ધરતીના છો. તમે તો આજે બપોરે જમો છો, સાંજે જમો છો ને, એ મારો ખેડૂત કાળી મજૂરી કરીને આપે છે ને ત્યારે તમે જમો છો. અને એને ક્યારે એવું કીધું કે બાપ તું મુખ્યમંત્રી છે, તું મંત્રી છે, તું ધારાસભ્ય છે, તું સાંસદ છે, પણ એક દિવસ આ ધરતી છોડીને જવાનું છે. નથી જોતી આપણી આ કમાણી, આપણા ખેડૂતોનો અન્યાય આપણે નથી કરવું. એવું કોઈ સંતાન બોલ્યું? મને એવું લાગે છે કે પાપની કમાણીમાં સંતાનો પણ ભાગીદાર હશે. અને મિત્રો એક કહેવત છે કે જેવો દેશ એવો વેશ, અને જેવી સંગત એવી આપણી નીતિ. મને ઘણા એવું કહેતા હતા, સંતો મંતો એવું કહેતા હોય કે સુદાનભાઈ, કોઈ પાપિયાના ઘરમાં પણ તમે જમી આવો ને તો 2 દિવસ સુધી તમે પણ ભ્રષ્ટ થઈ જાઓ છો. 2 દિવસ તમે જોજો. તમે ભાજપના કોઈ કૌભાંડી હોય, બુચસીઓ હોય, ગામની બૂચ મારીને બેઠો હોય, ગાડીઓ મોટી મોટીમાં ફરતો હોય, અને એના ફાર્મ હાઉસમાં એકવાર તમે રાત રોકાઈ, એનું જમીન ચાય પીને આપજો, તમારું મગજ ફરી જશે, ગામનું કરી નાખું. જોજો તમે, આ તમે અનુભવ કરી લેજો, હું નથી કહેતો. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ટીવીના માધ્યમથી જે જોતા હોય ખેડૂતો, એમને પણ કહેવા માંગુ છું કે મિત્રો, ઈશુદાન ગઢવી આજે પણ કહું છું કે ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું ખેડૂતોને છેતરવાનો નથી, ને મારે ખેડૂતોનો એક નયો પૈસો કે નઈ આશા પણ નથી સાહેબ. હું તો જ્યારે રાજનીતિમાં નહોતો ત્યારે પણ લડતો હતો. એ જ ચમરબંધીની સરકારો સામે મંત્રી કે મુખ્યમંત્રીને કહેતો હતો કે તમે આ ખોટું કરો છો, આ તમારે સાચું કરવું જોઈએ, અને ખોટું કરો છો ને ખુલ્લી છાતીએ કરતો હતો સાહેબ.
જ્યારે મને એવું લાગ્યું કે આમાં કોઈ સાંભળનાર નથી, માત્ર ચીસો જ પાડવાની આવે છે, ત્યારે નક્કી કર્યું ચલો એકવાર આપણે અજમાવી લઈએ. આજ લોકો જો પોલિસીઓ બનાવતા હોય ને આપણે એને હાથે પગે લાગવું પડતું હોય તો એની જગ્યાએ આપણે હોઈએ ને આપણે જ પોલિસીઓ બનાવીએ તો આ વાત સાચી કે નહીં? અને એકવાર એવો વિચાર આવ્યો, ઘણા લોકોએ મને કીધું કે સુદાનભાઈ, આ ખેડૂતો છે, આ મજૂરો છે, આ શ્રમિકો છે, છેલ્લી ઘડીએ બિચારા રૂપિયાની લાલચમાં આવી જશે, કોઈને ધમકાવશે, એનો મામો કે કાકો ભાજપમાં હશે, મત ત્યાંથી નગાવડાવતા આવશે, તમારું કંઈ ભલું નહીં થાય, તમારી સરકાર નહીં બને અને તમે ખાલી ફોગટમાં માત્ર ને માત્ર એક ખાલી કહેવાતા નેતા રહી જશો. ત્યારે મેં એમને કહેલું કે અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા, કે અમારે કોઈ પદે નથી જોતું. ભાઈ, આમ આદમી પાર્ટીમાં જોઈન થયો 1.5 વર્ષ સુધી મેં એક પણ પદ નહોતું લીધું સાહેબ, તમે બધા સાક્ષી છો. ઓફિશિયલી કોઈ પદ જ નહોતું, પ્રદેશનો નેતા. ઘણાને તો પદ આપીએ ને પછી કામ ન કરે ને હટાવીએ. મનોજભાઈ કે સાહેબ હટાવવું પડશે, સુદાનભાઈ હટાવીએ એટલે દુશ્મન બની જાય. અરે ભાઈ, આપણે સેના માટે આવીએ છીએ, આપણે પદ માટે હોદ્દા માટે. મારો આમ આદમીનો સૈનિક થોડો છે સાહેબ, એને તો પોતાનો ખોરિયો, પોતાનું પ્રાણ આ ગુજરાતની જનતા માટે ન્યોછાવર કરી શકે, એ જ મારો સૈનિક સાચો હોઈ શકે સાહેબ. અને એટલા માટે રાજનીતિમાં આવ્યા છે મિત્રો. મહામંથન કરતા હતા ત્યારે મહામંથનમાં ગામડામાં જ્યારે મેં મહામંથન ચાલુ કર્યું, 8-10 હજાર લોકો 5 વાગ્યાથી ખુરશીઓમાં ગોઠાવા માંડે, 8 વાગે કાર્યક્રમ થાય, 9-9:30 કાર્યક્રમ પૂરો થાય, પછી પણ 1-1 કલાક સુધી લોકો પોતાની સમસ્યાઓ લઈ, ચિઠ્ઠીઓ લઈને મને મળતા હતા કે સુદાનભાઈ મારે આ સમસ્યા છે, મારી આ જમીન આમાં વહી ગઈ છે, સાવ નાના નાના પ્રશ્નો. અને મિત્રો ક્યારેક ક્યારેક એવો દિવસ આવ્યો છે મારી પાસે, હું સવારે 11 વાગે ઓફિસ આવ્યો હું ચેનલની ઓફિસમાં આવીને બેઠો, ત્યાં 2 ભાઈ બેઠા હતા. મારો સ્ટાફ આવીને મને કીધું, મને કે સાહેબ આ ભાઈ આવ્યા છે સુરતથી, આખી રાત ચાલીને આવ્યા હતા, એની પાસે સુરતથી આવ્યા ત્યારે 1 નયો પૈસો ખિસ્સામાં નહોતો ભાડાનું સાહેબ. અને એ રડતો હતો કે મારી જમીન, ખેડૂત હતો મારો, ગરીબ ખેડૂત સાહેબ, ચાલીને આવ્યો હતો ઈશુદાનભાઈને મળવા માટે. એની પાસે રૂપિયા નહોતા, 100-150 રૂપિયા કે સરકારી બસમાં પણ આવી શકે સાહેબ. ઈ પીડા મેં જ્યારે જોઈ ત્યારે મેં નક્કી કર્યું હતું કે ઈશ્વરે ધાર્યું હોય થાય, જીતીએ કરું ને હારીએ કરું, મળે ખરું નોય મળે, પણ એકવાર આ ગુજરાતની જનતા એમ ન કે માત્ર ખાલી ચીસો પાડીને સ્ટુડિયોમાં બેઠો રહ્યો, એટલા માટે થઈને રાજનીતિના મેદાનમાં આવ્યો છું સાહેબ. આ ખેડૂતોના ભરોસે, ગરીબો, વંચિતો, શોષિતોના ભરોસે. અને હું આપણે કહીને જાઉં છું મિત્રો કે અહીંયા લેવા માટે નથી આવ્યા, ઈશ્વરે ખૂબ આપ્યું છે અને કાંઈ ઘટતું નથી. ભગવાન આજે પણ મને ઘણી ઘણી જગ્યાએ આંદોલનો થાય ને ત્યારે વાતો થાય ત્યારે મને બહુ દુઃખ થાય. આંદોલન હંમેશા પરમારથ માટે હોય, તમારી નિયત સાફ હોય, નીતિ સાફ હોય તો જ જનતા સુધી પહોંચે છે, તો જ brokerage for lot and save lot of money. मान लो आपने 4 lot निफ्टी का कॉल बाय किया, સ્વાર્થ જોયું, પોતાના વ્યક્તિગત સ્વાર્થ જોયા, એ ક્યારેય સફળ નથી થતું. અને એટલા માટે મિત્રો આપણે નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ, જાહેરમાં પાર્ટીના બેનર હેઠળ ખેડૂતોની, ગરીબોની, વંચિતોની, શોષિતોની લડાઈ લડશે. અને આ પાઠ બીજો તૈયાર થઈ ચૂક્યું છે. આજે આપણે ન માત્ર ખેડૂતો, આગામી સમયમાં મહિલાઓ માટે, આગામી સમયમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે, આગામી સમયમાં આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો માટે, આગામી સમયમાં આદિવાસીઓના જળ જંગલ જમીનના મુદ્દાઓ માટે, આગામી સમયમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે અને એ પણ એપીએમસીમાં નાયલોન લગાડ્યા વગર એ માટેની વ્યવસ્થા કરવા માટે આપણે આંદોલનો કરવાના છીએ. આ હું ખુલ્લા મંચથી તમને કહેવા માંગુ છું સાહેબ. અને મિત્રો સરકાર હોય તો શું થઈ શકે? એવું નથી કે ન થઈ શકે.
સરકાર હોય તો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને મિત્રો 4 વર્ષ થયા છે. આજે તમે કહી શકો મિત્રો, એક એક આમ આદમી પાર્ટીનો સૈનિક ગામના ચોરે વચ્ચે કહી શકે છે કે વયા જાઓ પંજાબમાં કોઈ 200 મણ 125 મણ 150 મણની લોલીપોપ નહીં, જેટલું ખેડૂત ઉત્પાદન કરે એ પૂરેપૂરો ખેડૂતનો માલ સરકાર ટેકાના ભાવે લે તો જ એનું નામ સરકાર, બાકી ઘર ભેગી નહીં થઈ જાય સાહેબ. આ પંજાબમાં ચાલુ કરી દીધું. એટલું નહીં, આજે જાઓ ત્યાં ખેડૂતોના ખેતરોમાં હું જાતો હું તો લોકો રજૂઆત બિલ લઈને આવે કે સાહેબ હમણાં જ મને PGVCL વાળા ને DGVCL વાળા ને UGVCL વાળા ને 2 લાખનું બિલ ઠોકીને ક્યાંક હું વીજ ચોરી કરું છું. ખેડૂત ધોમ તડકામાં પાણી ન હોય, માત્ર પાણીનો સિંચાઈ વારવા માટે ક્યારેક એ વીજળીનો ઉપયોગ કરતો હોય અને એમાં 2 લાખના બિલ આવે. મિત્રો વયા જાઓ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, એક પણ ખેડૂત પાસેથી એક પણ રૂપિયાનો બિલ નહીં, માત્ર જીરો બિલમાં ત્યાં ચાલે છે સરકાર સાહેબ. ખેડૂતોને 0 બિલે વીજળી મળે છે. ન માત્ર ખેડૂતોને, મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યાં નક્કી કર્યું કે મારા શહેરમાં પણ ગરીબો વસે છે, ખેડૂતો નથી, મજૂરો છે, શ્રમિકો છે, ભાગિયાઓ છે, એમના માટે પણ મિત્રો વ્યવસ્થા કરી પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારે. બીજું કે મિડલ ક્લાસ પણ સૌથી વધુ પીડાય છે. અત્યારે તમે જુઓ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટનો મિડલ ક્લાસ સૌથી વધુ પીડાય છે, પણ આપણે એની સુધી પહોંચી નથી શક્યા. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, મિત્રો 2 મહિનાનો બિલ આવે 600 યુનિટ વીજળી ફ્રી મળે છે પંજાબમાં. 99% ઘરમાં પંજાબમાં ફ્રી વીજળી છે અને છતાંય કોઈ કર્જ નથી. આ ગટિયાઓ 4 લાખ કરોડનું કર્જો આપણી ઉપર કર્યું છે. કદાચ સરકાર ભગવાન કરશે, ઈશ્વર કરશે ને તમે મહેનત કરશો ને 27માં બની જાય ને તો 5 વર્ષ તો ભાજપ વાળાના ખાડા પૂરવામાં નીકળશે. હા, એટલા JCB થી કર્યા છે. વિચાર કરો તમે કેવા કર્યા છે. JCB થી રૂપિયા ઉલે છે. તો કહેવા એ માંગુ છું મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, એમણે નક્કી કર્યું કે SC સમાજની મહિલાઓને મહિને 1500 અને બાકીની પંજાબની મહિલાઓને મહિને 1000 રૂપિયા 18 વર્ષથી ઉપરના આવી હિન્દુસ્તાનમાં મિત્રો કરી શકે નહીં, માત્ર અરવિંદ કેજરીવાલની ભગવત માન કરી શકે. બીજા કોઈનું કાળજું નથી. મિત્રો કોઈ પણ સારું કાર્ય કરવું હોય, કોઈ આંદોલન કરવું હોય, પરમારથના કામ કરવા હોય ને એના માટે કાળજું જોઈએ, કાળજું. હા, માયકાંગલાઓના કામ નથી. ઘણા લોકો તો તમે વિચાર કરો, આપણે કે ભડાકા કરી નાખવાના, આમ કરી નાખવાના, તેમ કરી નાખવાના, એમાંથી ભડાકાથી કાંઈ ન થાય. તમારે પરમારથ માટે કામ કરવાના કાળજા જોઈએ. તે ઘણા લોકો પરિવારમાંથી જ બહાર નથી આવી શક્યા. મિત્રો આજે અમે, તમને બહુ આશ્ચર્ય થશે, હું મારા દીકરાના લગભગ 8 વર્ષ થયા દીકરાની સ્કૂલમાં હું નહીં ગયો. પેરેન્ટ્સ મિટિંગમાં મને જવાનો ટાઈમ નથી મળતો અને મેં એવું કહીને રાખ્યું છે કે માત્ર 2 દીકરા મારે નથી. હું માત્ર 2 દીકરાનું સારું કરવા માટે આ ધરતી ઉપર જન્મ નથી લીધું. આ ઈશુદાન ગઢવી મનુષ્ય અવતાર વારે વારે મળતા નથી. મારે ગુજરાતના લાખો યુવાનોનું ભવિષ્ય બનાવવું છે ને એટલા માટે મારા માટે બધા સરખા છે. અને એટલા માટે થઈ અને એક પરિવાર માટે નહીં, એક નોકરી માટે નહીં, એક ફેક્ટરી માટે નહીં, પરંતુ ગુજરાતના લાખો યુવાનોનું ભવિષ્ય બને, લાખો મહિલાઓને મહિને 1000 રૂપિયા 1500 2000 રૂપિયા મળે, લાખોના ઘરે દિવાળી બને, આપણે ઘરે ઘરે જઈ નહીં શકીએ, લાખો બહેનો દીકરીઓ પરેશાન છે અને ન્યાય મળે. આ માટેની વ્યવસ્થા પેદા કરવા માટે આપણે રાજનીતિમાં આવ્યા છીએ. અને તમને કહીને જાઉં છું કે કાયમી કોઈ સારો નથી હોતો. તમે જોજો, તમે ક્યાંક ભલે નથી કે નાના વગરનો નાથીઓ નાણે નાથા લાલ. સરકાર આવશે ને એટલે જે તમારા વિરોધ કરતા હશે ને મધપુડાની જેમ તમારી આજુબાજુ ગોઠવાઈ જાય. આ કોન્ટ્રાક્ટ મને આપી દો ને, આ મને આપી દો ને, આમાંથી હું આમ કરી દઉં ને, મેં તમારા માટે આવું કર્યું હતું ને, મેં તમારા માટે આવું કર્યું હતું. તમે જોજો પદ હોય, તમને તમને અનુભવ હશે, પદાધિકારીઓ છો. પણ મિત્રો કહેવા એ માંગુ છું કે આમ આદમી પાર્ટીની સરકાર બને ને તો 15-20 વર્ષે બદલી નાખજો.
અહીંયા મતપૂડા ગોઠવાઈ ગયા હશે. આવું કોઈ રાજનીતિમાં નહીં કે. એટલા માટે કે આજે ભાજપ જુઓ તમે સાહેબ, માતાબેન દીકરીઓની ધોળા દિવસે પોલીસથી ટીંગાટોળી કરાવડાવે. પાટીદાર અનામત આંદોલનમાં મિત્રો જેણે જેણે વિડીયો જોયા હશે, માતાબેન દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યા છે, છતાંય એના આગેવાનો ભાજપ કરે ને ત્યારે દિલ ફાટી જાય. આટલી હદે દલાલી જરૂરતા હોય માણસને, રૂપિયાની હશે, ધંધાની હશે, પણ એટલી હદે દલાલી કે આપણી માતાબેન દીકરીઓને ખુલે આમ પોલીસથી ધોકા મરાવડાવે. એની સામે ક્યારે નતમસ્તક ન થવાનું હોય. તો કહેવાનો મતલબ એ છે કે મિત્રો આટલી હદે ભાજપ અત્યારે વિકરાળ બની ગઈ છે, રાવણની જેમ. તમે એવો વિચાર કરો, આંદોલન હમણાં ચાલતું હતું આપેલું, એમાં આમ આદમી પાર્ટી બદનામ થતી. જેમ જાણ કેમ જાણ આપણે સરકારમાં બેઠા હોય ને આપણે કંઈ કરી ન દીધું હોય ને આપણે ધોકા મરાવડાવ્યા હોય. હતું કે નહીં? આમ આદમી પાર્ટીના નેતાએ આમ કરી નાખ્યું ને આમ આદમી પાર્ટીના નેતાએ આમ કરી. અલા ભાઈ, અમને ના પાડી તો અમે ન ગયા. અને જાહેરમાં કહું છું કે એ લોકોને મારે ન નિવેદન કરવું જોઈએ, પણ કરું છું. આંદોલનો કોઈ એવા ન કરો કે જેમાં મારા ખેડૂત ભાઈઓ છેતરાય, મારા ખેડૂત ભાઈઓને રાજનીતિ ઉપરથી વિશ્વાસ ઉડી જાય. મિત્રો, આંદોલનો એવા કરો કે જેમાં ન્યાય ન મળે તો કંઈ નહીં, પણ તમારો વિશ્વાસ તૂટવો ન જોઈએ. આ જરૂરી છે આંદોલનમાં. હું દ્વારકાધીશની સાક્ષીએ કહું છું મિત્રો, એ સમયે આપણે આમ આદમી પાર્ટીને બદનામ કરવામાં આવ્યું. ભાજપ અને એક બીજી પાર્ટી છે એ બે ભળી ગઈ અને જાણે આપણે બહુ ગુનો કરી નાખ્યો હોય એટલી હદે બદનામ કરવાની કોશિશ થાય. ઘણા લોકો કોમેન્ટો મૂકે કે આમ આદમી પાર્ટી હતી આવું થયું ને આમ આદમી પાર્ટી આવું થયું ને આમ આદમી પાર્ટી હું આવું થયું. અરે ભાઈ, અમે તો હમણાં આવ્યા છીએ. તમે 30 વર્ષથી ગગલી ના હો, તમે ક્યાં હતા? ઢોંગીઓ, શરમ આવી જોઈએ. 30 વર્ષથી મારા ખેડૂતને તમે ભાવ નથી અપાવી શક્યા, એને ન્યાય નથી અપાવી શકતા, પૂરતો ખાતર નથી અપાવી શકતા, તમે લડી નથી શકતા. કહેવાનો મતલબ એ છે મિત્રો કે ગુજરાતની જનતાને વિશ્વાસ છે તો માત્ર આમ આદમી પાર્ટી ઉપર છે, તમારા ઉપર છે. આપણે આ 27ની લડાઈ એ કરો યા મરોની લડાઈ છે. તમને ફોડવા આવશે, તમને ભરમાવા આવશે, તમને રોકવામાં આવશે, તમને એમ કહેશે કે આ પાર્ટીમાં શું રાખ્યું છે, આ પાર્ટીમાં શું થયું છે, તમારા ઉપર કાલે કેસ થશે, તમને જેલમાં ઉપાડીને નાખી દેશે સાહેબ. અને જેલમાં જોજો આપણા જ નેતા જાય. કોઈ કોંગ્રેસનું ગયું ગલુડિયું નથી જતું, મારું હારું ગલુડિયું કોઈ પેલા નથી જતું. બોલો, નેતા તો વાત અલગ છે, ગલુડિયું ન જાય. અને આપણા પ્રદેશ પ્રમુખને બેહાડી દે, નેતાઓને બેહાડી દે, FIR કરી દે, કેસ કરી દે. 2 કેસ થાય, 3 કેસ થાય, ચેતર વસાવા મજબૂતાઈથી લડે, 2 બેહાડી કરી જેલમાં નાખી દે. તમે વિચાર કરો, કોઈ ડ્રગ્સ વાળાને સજા ન થઈ, બળાત્કારીઓને સજા ન થઈ, હત્યારાઓને સજા ન થઈ, અને ચેતર વસાવાને સજા થઈ ગઈ. અને પાછા ગટુડિયા જુઓ, આમ આદમી પાર્ટી આમ કરે છે. લે, હજી અમે શરમ આવી જોઈએ. કોડાઓ, શરમ લડવાનું હોય ને તો સામી છાતીએ લડવાનું હોય સાહેબ. માય કાંગલી વાત ન હોય. તમારાથી થતું હોય તો કહેવાનું કે અમે જ જેલમાં નખાવ્યા છે, આ 15 દિવસના દીકરાને અમે જ જેલમાં નખાવડાવ્યા છે. આમ આદમી પાર્ટીની જનતાથી થાય તે કરી લેવું કહી દો ને, તમારામાં તાકાત હોય તો. પછી બીજો આવે, ત્રીજો આવે, ના ના અમે નથી નખાવ્યા. તો કોને નખાવ્યું? પાકિસ્તાનની સરકાર છે. કોડાઓ હાલી નીકળ્યા છો, કોને રમાડો છો? આજે મિત્રો ચેતરભાઈ વસાવા તો મજબૂત નેતા બની ગયા છે, પણ જે 18 દિવસનો છોકરો જે આ ધરતી ઉપર જન્મ લીધું એને હજી કશું જ ખબર નહોતી. એને આ ધરતીનો અનાજનો એક દાણો પણ નહોતો નાખ્યો. અને આ ભાજપની ભ્રષ્ટ સરકારે જેમ કંસે ભગવાન કૃષ્ણને એના પરિવારને જેલમાં પૂરીને જેલમાં જન્મ લીધો હતો ને, એમાં 18 દિવસનો દીકરો ગુજરાતમાં મિત્રો યાદ રાખજો, આગામી સમયમાં એ ભગવાન બિરસા મુંડા બનશે. આદિવાસી એમને એમ નથી થતું. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ કંઈ પણ થઈ રહ્યું છે
તો એ નિમિત્ત કોક બનવાનો છે. એ 18 દિવસે જો એ દીકરો જેલમાં ગયો હોય, એ રણબંકો જ્યારે મોટો થશે ને ત્યારે યાદ રાખજો સાહેબ, ભાજપનું ભા ત્યાં બોલાતું નહીં હોય આદિવાસી પટ્ટામાં. હું તમને ખાતરી સાથે કહું છું. શું કામ? કે મારો નાથ, મારો ઈશ્વર અસ્તિત્વ છે, એની મદદ કરતું હોય છે. આજે તમારે લડવાનું છે, તમારે ઝૂકવાનું નથી, ડરવાનું નથી. આપણે મિત્રો ઘણા લોકો એમ કહે છે કે અમને તો 150 મળીને આ મળીને તે મળે. આ વખતે કોઈ કોંગ્રેસને ભૂજ્યું ભાઈ મળવાનું નથી. કોંગ્રેસનું નેતા તમારી હવે વોટ કાપશે નહીં તો આપણે બીક હતી. ઘણા લોકો એમ કહેતા હતા કે સુદાનભાઈ આ બેના આમ ભાગલા પડે, પ્રજાને ખબર પડી ગઈ છે કોંગ્રેસને મિત્રો કોઈ મત આપવા તૈયાર નથી. હવે ભાગલા નહીં પડે, 22માં પડ્યા હતા, હવે વન સાઈડ પડે છે. વિસાવદરમાં જોઈ લીધું ને. અને કોંગ્રેસ ઉપર ભરોસો કરાય એમ નથી. કોથળામાંથી બિલાડું કાઢે. આપણે એમ થાય કોથળામાં શું છે તો નીકળે બિલાડું. વિસાવદરમાં કાઢ્યું હતું આપણી જોડે કોંગ્રેસે કોથળામાંથી બિલાડું. અને એ જ કોંગ્રેસને ગુજરાતની જનતાએ તાલુકા જિલ્લામાં એવી પછાડી છે સાહેબ કે હવે આગામી 70 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં નહીં હોય. એટલા માટે તૈયારીઓ ચાલુ કરી દો. આપણે વિધાનસભામાં એવું વાતાવરણ બનવાનું છે 2027માં. અને અધિકારીઓ જે કામ વિરોધમાં કર્યું હતું ને સાહેબ, એ 27 નજીક આવશે ને એટલે તમારી આજુબાજુ આવીને ગોઠવાઈ જાય. તમે ચિંતા ન કરતા, તમે કરો, અમે બરોબર તમારી હાથે છીએ. એને દેખાઈ આવે કે આ વાવાઝોડું અહીંયાથી જ આવે છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. એટલું નહીં, ભાજપના મોટા મોટા નેતાઓ છે, સાંસદો છે, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તમારી પાસે આવીને કહેશે કે આમ આદમીમાં તાલુકા પ્રમુખ છે. તો કે હા, તો મારું ધ્યાન રાખજો, 27માં સરકાર બને પછી આ ન કહેવા આવે તો તમે મને યાદ કરજો સાહેબ. આ વ્યવસ્થા પેદા કરવા માટે આપણે મેદાને ઉતરવું પડશે. આજે આપ સૌ અહીંયા આવ્યા, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અહીંયા તમામ જે લીડરો અહીંયા પણ મહેનત કરી છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આ જંગ પાર્ટ 2 બીજી લડાઈ ચાલુ થઈ છે. જ્યારે આ લડાઈને તમારે ગ્રાઉન્ડમાં લઈ જવી પડશે, ગામડે ગામડે લઈ જવી પડશે. આપણે પણ એક સૈનિકો બનાવવા પડશે. આમ આદમી પાર્ટીના ગામડે ગામડે એવા બૂથના સૈનિકો બનાવો મિત્રો કે સામે છાતીએ ઈ કદાચ ભાજપ વાળો એને 1 લાખની ઉપર કરે એક દિવસે, તો એ મારો બૂથનો સૈનિક એમ કે મારે મારા ગામડાના ફ્રી વીજળી કરાવવા માટે હું આવ્યો છું ને, એટલા માટે લાખ હું 10 લાખ પણ નથી લેવા. અને તમારા બૂથ કબજે કરે ને એવા નેતાઓ, એવા સૈનિકો તમે તૈયાર કરજો. ફરીથી અગેન તમે બધા આવ્યા, ખૂબ મોટી સંખ્યામાં આવ્યા. આપણે સૌ આ બીજી લડાઈમાં પાર્ટ 2માં હજી ત્રીજું પણ જેમ મનોજભાઈએ કીધું એમ હજી આપણે ત્રીજું એલાન પણ કરીશું. અને આ લડાઈ છે લાંબા ગાળાની લડાઈ છે અને આમાં ક્યાંય ડરવાનું નથી, ઝૂકવાનું નથી. છેલ્લે એકવાર નારો લગાડીશું, ભારત માતા કી ઇન્કલાબ.